તો આજે આપણે વાત કરીએ તો બેવફા પરદેશી ફિલ્મની। તો તે બેવફા પરદેશી ફિલ્મમાં આ વિક્રમભાઈ ઠાકોરનું ગામ બતાવવામાં આવ્યું હતું, ફતેપુરા। તો હું તમને અહીંયા થોડા ઘણા સ્ક્રીનશોટ મેચ કરાવવાનો છું, તો વિડીયો પૂરી જોજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મેં અહીંયા પહેલો સ્ક્રીનશોટ લગાવ્યો છે, જે મમતાબેન સોની છે, તેમની પાછળ જે દિવાલ બતાવવામાં આવી છે, તો તમે દિવાલ મેચ કરી શકો છો। અને તો તે જે સામે છે તે મંદિર છે। અને બીજો સ્ક્રીનશોટ એક હું તમને અહીંયા મેચ કરાવું છું, જે વિક્રમભાઈ ઠાકોર છે તેમની પાછળ જે મકાન બતાવવામાં આવ્યું છે, અને તે મકાનની જે તમે દિવાલની કટ છે તમે મેચ કરી શકો છો। તો મેં અહીંયા સ્ક્રીનશોટ લગાવ્યો છે। તો બીજું સીન હું તમને અહીંયા મેચ કરાવું છું, જે મમતાબેન સોની અને રીનાબેન સોની તેમની પાસે જે દરવાજો બતાવવામાં આવ્યો છે જે મંદિરનો, તો તમે મેચ કરી શકો છો। તો બીજું સીન હું તમને ત્યાં નજીક જઈને મેચ કરાવું, જે વિક્રમભાઈ ઠાકોરની પાસે જે મકાન હતું, જે કટવાળી દિવાલ હતી મકાનની, તો તમે મેચ કરી શકો છો। મેં અહીંયા સ્ક્રીનશોટ લગાવ્યો છે, જે તમે જે દિવાલની કટ છે એ મેચ કરી શકો છો। તો મિત્રો વિડીયો પૂરી જોજો, આપણી ચેનલ ઉપર આવી નવી શૂટિંગ લોકેશન વિડીયો આવતી રહેશે। તો મિત્રો બીજું સીન છે અહીંયાનું છે, જે સામે ગેટ છે ત્યાંનું। તો રીના સોની હોય છે, તો તેમની પાછળ જે ગેટ છે તમે મેચ કરી શકો છો। તો મેં અહીંયા સ્ક્રીનશોટ લગાવ્યો છે। તો બીજા સીનની વાત કરીએ તો બીજું સીન છે, જે મેં ગામના બે ભાઈ હતા તેમને પૂછ્યું હતું, જે વિક્રમભાઈ ઠાકોર ઊભા હોય છે તે જગ્યા અત્યારે હાલ નથી, પણ તેમને મેં પૂછ્યું તો કે જગ્યા આઈડી છે। તો જે વિક્રમભાઈ ઠાકોર ઊભા છે તે જગ્યા જે મેં ચોરસ ગોળ રાઉન્ડ લગાવ્યું છે, ત્યાં આગળ વિક્રમભાઈ ઠાકોર ઊભા હોય છે। અને જે ત્યાં આગળ પહેલાં ગોળ રાઉન્ડવાળો બોકડા જેવું હતું અને ત્યાં પેપરાનું ઝાડ હતું, તો અત્યારે હાલ નથી, એટલો ફરક છે, બાકી લોકેશન એ જ જગ્યાનું છે। તો બીજો સ્ક્રીનશોટ એક મેં અહીંયા લગાવ્યો છે। તો જે પાછળ જે તમે દુકાનો છે એ મેચ કરી શકો છો। તો મિત્રો અહીંયા થોડું ઘણું ચેન્જિંગ થઈ ગયું છે, બાકી લોકેશન તો એ જ જગ્યાનું છે। તો મિત્રો મારી જોડે આટલા સ્ક્રીનશોટ હતા, તો મેં તમને મેચ કરાયા છે। તો લોકેશનની વાત કરીએ તો લોકેશન છે મલાવ ગામનું લોકેશન છે। તો વિડીયો અહીંથી પૂરી કરું।